અમદાવાદ જિલ્લાના સાનંદ તાલુકાના વિરોચન નગર ખાતે સ્વરૂપાનંદ સ્વામી બાપુની નિવોણ તિથિ નિમિત્તે ભવ્ય ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। સમગ્ર વિસ્તાર ભક્તિમય વાતાવરણથી ગૂંજી ઉઠ્યો છે। આ મહોત્સવ 5 માર્ચથી 11 માર્ચ દરમિયાન શ્રી સ્વરૂપાનંદ ધામ રાજુભાઈની વાડી વિરોચન નગર ખાતે યોજાઈ રહ્યો છે। મહોત્સવ દરમિયાન શ્રીમદ ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। દેશના પ્રખ્યાત કથાકાર રમેશ ઓઝા દરરોજ બપોરે 3 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી શ્રદ્ધાળુઓને કથારસ પાન કરાવી રહ્યા છે। કથાના માધ્યમથી ધર્મ, સંસ્કાર અને ભક્તિનો સંદેશ આપવામાં આવી રહ્યા છે। આ ઉપરાંત આચાર્ય કિશનભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ દરરોજ સવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી શ્રી વિષ્ણુ મહાયજનું આયોજન કરવામાં આવી રહ્યા છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો હાજરી આપી યજ્ઞમાં આહુતિ આપી રહ્યા છે। 5 માર્ચના રોજ બપોરે 1:30 કલાકે ભવ્ય પોથી યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં વિરોચન નગર ભક્તિમય રંગે રંગાઈ ગયો હતો। મહોત્સવ અંતર્ગત સાંસ્કૃતિક સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। લોકકલાના કલાકારો દ્વારા ભક્તિપૂર્ણ કાર્યક્રમો રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા છે। પ્રખ્યાત કલાકાર સાઈરામ દવે દ્વારા શબ્દ સાધના કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો। તેમજ 7 માર્ચના રોજ માયાભાઈ આહિર, ઉસ્માન મીર, આમિર મીર અને વિમલ મહેતા જેવા કલાકારો દ્વારા સંતવાણી રજૂ કરવામાં આવશે, જે ભક્તજને માટે આધ્યાત્મિક આનંદનો અવસર બનશે। આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સ્વરૂપાનંદ સ્વામી સત્સંગ મંડળ તેમજ રાજુભાઈ અને પ્રકાશ બારડ દ્વારા કરવામાં આવ્યો છે। રાજુભાઈને ત્યાં કથા રાખવામાં આવી તેના વિશે માહિતી આપો। તમારું નામ બતાવજો સૌ। મારું નામ ગોવિંદભાઈ બારડ, રાજુભાઈનો મોટો ભાઈ। આ રાજુભાઈના બાપુને પહેલી વખત એક ગામના ઝાપે મુલાકાત થઈ। બાપુએ એવું કીધું કે મને તું હોટલ લઈને મૂકવા આવીશ ભાઈ। બાપુ એમના મૂકવા રાજુભાઈને બાપુ લઈને મૂકવા ગયા। એટલે બાપુને પૂછ્યું કે રાજુભાઈ કે તમારે કેટલે જવું હોય? બાપુ કે મારે સ્ટેશન જવું હોય। એમ કરતાં કરતાં બાપુને પૂછ્યું કે તમારે ક્યાં જવું છે? તો એક બાપુના લીમડી લઈ છે અને લીમડીથી સીધા પાલિતાણા પહોંચી ગયા। અને પાલિતાણા પહોંચી ગયા પછી બાપુ એવું કીધું કે હું તમારા ઘરે આવીશ। એ પછી બાપુ આવ્યા અને પાટણની અંદર એક ઠક્કર જે આપઘાત કરવા ગયા હતા એમના બાપુએ પારો આલ્યો હતો। એ બાપુએ આમને કીધું મારી હારે ચાલ। એ પારો ભાઈ રાજુભાઈને આપ્યો અને રાજુભાઈ બરોબર લઈને બહાર આવ્યા, વગડામાં પારો નાખી દીધો અને પૂછ્યું કે ત્યાં શું કર્યું? કે આખો પારો તમે બેઠા હો, કાચના ટુકડાને મારે શું કરવું છે? ત્યાંથી આ બાપુ આવી રહ્યા। બાપુએ ઘણી કસોટી કરી। બાપુએ બે અમારા જોડે વિરમગામ જતા મારા બેનની જોડે તો અહીંયા લલીબેન છે, એ લલીબેન રોવા માંડ્યા। પૂછ્યું કે કેમ રોવો છો? કે મારા છોકરા ભણેલા હોય પણ એને નોકરી, તારા 2 છોકરા સાહેબ થશે। 135ની બેચમાં 2 સાહેબો 2 જજ આજે અહીંયા ભગવાનની કૃપા કરે અને ભગવાનની આશીર્વાદથી એક મોટા એક ફરિયાદમાં અને એક શિવપુરમાં કિસ્સા બાપુએ કર્યા। બાપુ રાજુભાઈની કસોટી કરી અને રાજુભાઈ કસોટીને સફળ ઉતર્યો। આજે રાજુભાઈ બાપુની કૃપાએ આ એક હૈસની કથા કહેવરાઈ રહ્યા અને આપ સૌ નિહાળી રહ્યા। અમે ખેડૂતના દીકરા, આ અમારું કાર્ય નથી, ભગવાન કાર્ય કરી। રાજુભાઈને ત્યાં કથાનું આયોજન કરવામાં આવ્યું એના વિશે માહિતી આપો। સૌ પ્રથમ તમારું નામ બતાવજો। મારું નામ અજમલભાઈ વિજયસંગ બારડ, ગામ વિરોચન નગર। આજરોજ વિરોચન નગર ગામે ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા દ્વારા એના કંઠેથી શ્રીમદ ભાગવત કથાનું આયોજન તારીખ 5થી તારીખ 12 સુધી રાખેલ છે। એમાં રાજુભાઈના ગુરુ સ્વામી સ્વરૂપાનંદજીની આજે છઠ્ઠી પુણ્યતિથિ છે। એના નિમિત્તે દર વર્ષે અહીંયા કાર્યક્રમ થાય છે। આ વખતે ભવ્ય કાર્યક્રમ રાજુભાઈ દ્વારા આપણે સદગુરુ સ્વામી સ્વરૂપાનંદના સત્સંગી ભાઈઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું। રાજુભાઈ દ્વારા અહીંયા એક વિષ્ણુ મહાયજ્ઞ પણ ચાલુ છે અને કથાનું રસપાન કરવા માટે આજુબાજુના ગામમાં હજારો લોકોને ભોજન
પ્રસાદની પણ વ્યવસ્થા કરેલી છે. ત્યાં કરી આખી એક ટ્રેન સિટી કરી છે જે બહારથી જે કોઈ લોકો આવે એને રહેવા માટેની પણ વ્યવસ્થા કરી છે. સવાર 20-25 હજાર માણસો જમે એની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. કેટલા દિવસ કથાનું આયોજન છે? કથાનું આયોજન 7 દિવસનું છે. તારીખ 5 થી 12. કેટલા લોકો જોડાશે? કોણ કોણ આવવાનું છે? આજે રાજકીય માણસો આવશે, સાધુ સંતો આવશે, દરેકને આમંત્રિત કરેલા છે. પોતપોતાના સમય અનુસાર 7 દિવસની અંદર તમામ રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો તેમજ બાપુના સેવકો પણ ખૂબ મોટી સંખ્યામાં પધારવાના.